વિષય હોય એને. એટલે જીએસ આપણે એટલું ડિટેલમાં ભણાવીએ છીએ ને એક બીજો હેતુ એનો ઈ છે, બહુ તમને કહું ખાસ તો, કે તમે બીજી કોઈ એક્ઝામ આપતા હો, તલાટી ક્લર્ક છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલ છે, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, તો આમાં જીકે ખાસું આવતું હોય. તો આપણે એવો પ્રયાસ કરીએ કે ભાઈ તમે એકવાર ક્લાસ કરો છો, ફીસ ભરો છો, તો તમે એ લેવલનું જીકે ભણી લો, કે જેથી કરીને તમને બીજી કોઈ પરીક્ષા આપો ને તો પણ જીએસ ના મેટરમાં ઇસ્યુ ન થાય. ઇવન નેટ સ્લેટ આપતા હો તો એમાં જીએસ નો પાર્ટ આવે, તમને ખબર છે, આગળના પાર્ટમાં. જીપીએસસી આપતા હો, લેક્ચરર ની આપતા હો તો બી જીએસ આવે. તો એ હેતુથી અમે થોડું જીએસ જાજુ ભણાવીએ છીએ, એટલે જ આપણી બેચ થોડી વધારે લાંબી ચાલે, મેં કીધું એમ. ઓકે, આપણે ગઈકાલે વાત થઈ હતી એમ આપણી યુટ્યુબ ચેનલ છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ટીટીસી એકેડેમી રાજકોટ લખશો, લગભગ 8,500 જેટલા આપણા વિડીયોમાં મેમ્બર છે. ગઈકાલનો લેક્ચર મેં યુટ્યુબમાં મૂકી દીધો છે, એટલે ગઈકાલે કોઈ અટેન્ડ ના કરી શક્યા હો, પબ્લિક કરીને જ મૂક્યો છે, એટલે તમે જોઈ શકશો યુટ્યુબ ની અંદર ગઈકાલનો લેક્ચર, કાલે અટેન્ડ ના થયો હોય તો, અથવા કઈ રિપીટ કરવું હોય તો. પછી આપણી ઇન્સ્ટાગ્રામની ચેનલ છે, જેની અંદર લગભગ 4,000 જેટલા મેમ્બર્સ થવા ઉપર છે, અને ઘણી બધી પોસ્ટ, ઓલમોસ્ટ 300 જેટલી પોસ્ટ મૂકી છે, જે કંઈક ને કંઈક તમારા કામની હોય એવી જ પોસ્ટ છે. આપણી ટેલિગ્રામની ચેનલ છે, 8,000+, એની અંદર મેમ્બર છે. ટેલિગ્રામની મજા તમને ખબર છે એ હોય કે જૂનું મટીરિયલ પણ તમે સર્ફ કરી શકો અંદર જાવ એટલે. તો એમાં ટેટટાટના બધા પેપર મૂક્યા છે, ઘણા બધા. હમણાં અમે પીએસઆઈ ની મોક ટેસ્ટ લીધી, બધી સ્કોલરશિપ ટેસ્ટ, તો એના પેપર્સ મૂક્યા છે. ઘણું બધું સાહિત્ય એની અંદર છે, તો એ તમે આ ચેનલ પર જઈને એ પણ મેળવી શકશો. અને બધું આ ફ્રી જ છે, આનો કોઈ કોસ્ટ છે નહીં. બાકી વોટ્સએપ મેં તમને ગઈકાલે નંબર આમ તો આપ્યો, આ બીજો નંબર છે ટીટીસી નો, 8090060900. આમાં બી વોટ્સએપ કરીને, પણ તમારી માટે મેં નંબર આપ્યો એ 8002788910, એમાં વોટ્સએપ કરશો એટલે તમને ટીટીસી ના ગ્રુપમાં આપણે એડ કરી દેશું, બરોબર. અને આજે લેક્ચર પૂરો થવા આવે ત્યારે ફીસ વિશેની પણ આપણે એનાઉન્સમેન્ટ કરશું, ખાસ યાદ કરાવજો શું એમાં થોડું ઘણું ફેરફાર છે, અને એ બધી ડિટેલ્સ પણ તમને હું શેર કરી દઈશ ફીસની. જગત સરનો લેક્ચર છે, તેઓ ઇતિહાસ અને ભૂગોળ વિષય ભણાવે છે. ગુડ ઇવનિંગ બધાને. જીકેમાં પહેલો જે સબ્જેક્ટ પૂછાય છે એ હિસ્ટ્રી છે. સામાન્ય રીતે વધુ એ લોકોને ફાયદો થશે જે લોકોને લેંગ્વેજ નથી, અધરવાઇઝ મેથ્સ સાયન્સ નથી. મારા બે સબ્જેક્ટ છે, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, હું કરાવું છું. આપણે ખાસ કરી એ લોકોને વધારે પ્રોબ્લેમ થશે જે લોકો મેથ્સ અને સાયન્સના સ્ટુડન્ટ હશે. એટલે ટૂંકમાં એ લોકોએ 10મામાં પેલા જોયેલું હોય સામાજિક વિજ્ઞાન, ત્યારબાદ હવે છેક આટલા સમયગાળા બાદ જોવાનું થતું હોય. પણ આપણે પ્રયત્ન એવો રહેશે કે આપણે બેઝિકથી, સાવ બેઝિકથી આપણે શરૂ કરશું, અને જે લોકોને વધારે માહિતી જોતી હશે, જે લોકોને ડિટેલ જાણવું હશે, એને આપણે ડિટેલ કરવા પ્રયત્ન કરશું. ખાસ કે જે લોકોને પ્રશ્ન થાય એ પૂછવો જરૂરી છે. જેનો ફાયદા છે કે આપણે પ્રશ્ન પૂછી શકાય. આજે પ્રશ્ન હું તમને ના જવાબ નહીં આપી શકું, કારણ કે આજે 3 મીટિંગ છે એ ચાલુ છે. આજે આપણે સિલેબસની થોડી ઘણી ચર્ચા કરીએ, કેવી માહિતી આપણને પૂછાય છે, કેવા કેવા લેવલનું પૂછાય છે, કે આપણું બધું જોવા પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે આમ તમે જુઓ તો હિસ્ટ્રી છે એ 3 ભાગમાં વિભાજિત છે. ઇતિહાસ છે એ 3 ભાગ છે, જે ઇતિહાસકારોએ આખી દુનિયા અભ્યાસક્રમ સમજી શકે એ માટે ભારતના ઇતિહાસના 3 પાર્ટ પાડેલા છે. માં સૌથી પહેલો ભાગ છે એ પ્રાચીન ભારત છે. બીજો જે પોર્શન છે એ મધ્યયુગીનનો છે. અને ત્રીજો ભાગ છે આધુનિક ભારતનો છે. પ્રાચીન ભારતમાં તમે પહેલો ભાગ જોવો તો એ છે હડપ્પા સંસ્કૃતિ. બીજો ભાગ છે એ આર્ય. પછી 2 ધર્મ આપણે ભણીશું,
એક જૈન ધર્મ, બીજો બૌદ્ધ ધર્મ. એના પછી ફેક્ટ હિસ્ટ્રી શરૂ થાય, રાજાઓનો ઇતિહાસ, તો એ છે મૌર્ય સમય. સૌથી વધુ જે ક્વેશ્ચન ટેટ ટાટમાં પૂછાણા છે એ ગુપ્તના પૂછાણા છે. ત્યારબાદ વધારે ક્વેશ્ચન છે વર્ધન વંશના પૂછાણા. આટલો ભાગ છે જે આપણા માટે આઈએમપી ભાગ છે, જે પ્રાચીન ભારતનો ભાગ છે. હવે 8મી થી 10મી સદી એમાં રાજપૂત યુગ શરૂ થયો, જેમાં ખાસ કરીને ગુજરાતનો ઇતિહાસ, જેમાં આપણા માટે મહત્વના છે ચાવડા, સોલંકી અને વાઘેલા. આ 3 મહત્વના છે. અહીંયા રાજપૂત યુગ છે એ 11મી 12મી એટલે કે 13મી સદીમાં રાજપૂત યુગ પૂરો થઈ જાય છે. ભારતમાં દિલ્હી સલ્તનત શરૂ થઈ જાય છે, જેમાં આપણે ભણશું ગુલામ વંશ, ખલજી વંશ, તુગલુક વંશ. ગુજરાતનો ઇતિહાસ આવે છે જેમાં મુઝફ્ફરીદ વંશ અને મુઘલ વંશ. આટલા ભાગ છે મધ્યયુગીન ભારતના ભાગ છે. એના પછીનો જે ભાગ છે આધુનિક ભારત છે. તો 15મી સદીમાં આધુનિક ભારત યુરોપીય પ્રજા, આમ તો 1707માં ઔરંગઝેબ મૃત્યુ પામે છે. એના પછીનો જે ભાગ છે એ આધુનિક ભારત ગણાય છે, પણ એનો આપણે ભાગ પાડેલો છે. માટે પહેલા આવે છે યુરોપીય પ્રજા, જેમાં 2 આઈએમપી આપણા માટે પ્રજા છે, એક પોર્ટુગીઝ અને બીજા અંગ્રેજો. તો આ બંને પ્રજાની આપણે માહિતી લેશું અને ત્યારબાદ આ બંને પ્રજાના ગવર્નર્સ, એ ગવર્નર્સ એમાં પૈકીના અંગ્રેજો જે છે એના ગવર્નર્સ એ ભારતનું શોષણ કરે છે. તો ભારતમાં ઘણી બધી બીજી પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ જાય છે. એમાં ખાસ કરીને 1857નો વિપ્લવ. જ્યારે ભારતની અંદર વિપ્લવ શરૂ હતો ત્યારે ભારતના અમુક જે સપૂતો કહી શકાય એ ધર્મને સુધારવા નીકળાતા. એમણે ચળવળો શરૂ કરી હતી અને સમાજને સુધારણા તરફ લઈ ગયા. તો જેના આપણને કોઈક ને કોઈક જગ્યાએથી ક્વેશ્ચન પૂછાય છે, જે છે ધાર્મિક સુધારણા. ત્યારબાદ મહત્વની બાબત છે એ છે ગાંધીજી. આટલા જે ભાગ છે, બોલો. હા, એક જ મિનિટ. એટલે આ આપણો સિલેબસ છે. હવે એ સિલેબસની અંદર હું તમને કઈ બાબતો સમજાવવા માંગીશ. અવારનવાર પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા એ પ્રશ્નો અંદાજિત 50 થી 60 માર્ક્સનું બોલવા પ્રયત્ન કરું છું. ખાલી તમે મને ધ્યાનપૂર્વક સાંભળવા પ્રયત્ન કરો. જે ભૂતકાળમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, જે હું મારા અનુભવ દ્વારા તમને કહું છું. સૌથી પહેલા આપણે હડપ્પા સંસ્કૃતિ જોશું, જે સમયગાળો છે ઈસવીસન પૂર્વે 2500 થી 1500 નો સમયગાળો, જેમાં આપણે અલગ અલગ નગરો ભણશું. જે નગરોમાં છે હડપ્પા, મોહેંજો-દડો, કાલીબંગન, લોથલ, ધોળાવીરા અને રંગપુર. એના પછી આર્ય સંસ્કૃતિ આવે, જે સમયગાળો છે ઈસવીસન પૂર્વે 1500 થી 600 નો સમયગાળો, જેમાં 4 વેદ ભણશું: ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. જૈન ધર્મ છે, તો જૈન ધર્મના તીર્થંકરો આપણને ખાસ પૂછાય છે. તીર્થંકરોના નામ આપણે જાણતા હોય છે. ઋષભદેવ છે, અજીતનાથ છે, સંભવનાથ છે, મહાવીર જૈન છે, પાર્શ્વનાથ છે, અરિષ્ટિનેમી છે, નેમિનાથ છે. આ તીર્થંકરો અને એના અલગ અલગ ચિહ્નો. એ જૈન સભાઓ છે, એક ઈસવીસન પૂર્વે 300 ની સભા અને બીજી ઈસવીસન 512 ની સભા. એના પછી બૌદ્ધ સભાઓ છે, તો 4 બૌદ્ધ સભાઓ આપણે ભણશું.
પહેલી અજાતશત્રુના સમયે આવી હતી, બીજી કાલાશોકના સમયે આવી હતી, ત્રીજી અશોકના સમયે આવી હતી અને ચોથી કનિષ્ક રાજાના સમયે આવી હતી. ઈસવીસન પૂર્વે 322માં મહાન શાસક થયો ચંદ્રગુપ્ત મૌર્ય, એના પછી બિંદુસાર અને એના પછી અશોક, જે કલિંગનું યુદ્ધ કરે છે ઈસવીસન પૂર્વે 261માં. દેન આફ્ટર ગુપ્ત વંશ, જે ભારતનો સુવર્ણયુગ કહેવાય છે. તો ગુપ્તનો પ્રથમ રાજા હતો શ્રીગુપ્ત, એના પછી ઘટોત્કચ ગુપ્ત, એના પછી ચંદ્રગુપ્ત પ્રથમ, એના પછી સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત, અંતિમ રાજા વિષ્ણુગુપ્ત. એના પછી વર્ધન પ્રજા છે, જે ટેટ માટે આઈએમપી છે. પુષ્યભૂતિ નામના રાજાએ પુષ્યભૂતિ અથવા વર્ધન વંશની સ્થાપના કરી. જે પૈકીના રાજાઓ હતા, નરવર્ધન હતો, પ્રભાકર વર્ધન હતો, રાજ્યવર્ધન હતો, હર્ષવર્ધન હતો. યુએન સાંગ આવે છે, નાલંદા વિદ્યાપીઠ આવે છે, ભારતની જે મહાન વિદ્યાપીઠો છે. તક્ષશિલા છે, નાલંદા છે, વિક્રમશિલા છે, વલ્લભી છે, આ બધી કાશી વિદ્યાપીઠ છે. તેના વિશે આપણે માહિતી જોશું. ગુજરાતનો ઇતિહાસ તો ચાવડા વંશ છે, 55 થી શરૂ થાય. ચાવડા વંશમાં જય શિખરી, વનરાજ ચાવડા, અનહિલ ભરવાડ, ચાપો વણિક છે, વનરાજ ચાવડા છે, યોગરાજ ચાવડા છે, ક્ષેમરાજ ચાવડા છે અને સામંતસિંહ ચાવડા છે. વાઘેલા વંશ, ધવલ નામના રાજાએ વાઘેલા વંશની સ્થાપના કરી હતી. એના પછી આવશે લવણ પ્રસાદ, વીર ધવલ, વિરમદેવ, વિશળદેવ વાઘેલા. 1304માં કર્ણદેવ વાઘેલા ગુજરાત હારે છે અને ગુજરાતની અંદર મુસ્લિમ સત્તા સ્થાપિત કરે છે અલાઉદ્દીન ખલજી. ગુલામ વંશ, આમ તમે જુઓ તો ભારતમાં મુસ્લિમ આક્રમણો શરૂ થાય છે. મોહમ્મદ બિન કાસિમ શરૂ કરે છે. મોહમ્મદ બિન કાસિમ, એના પછી સુબુક્તગીન, એના પછી અલપ્તગીન, મોહમ્મદ ગજનવી, મોહમ્મદ ઘોરી, કુતુબુદ્દીન આબક, ઇલ્તુત્મિશ, રઝિયા સુલતાના, ગિયાસુદ્દીન બલબન, શમસુદ્દીન કૈકાબાદ. આટલા રાજા છે ગુલામના છે. 1290માં મહાન રાજા થયો જલાલુદ્દીન ખલજી, એના પછી અલાઉદ્દીન ખલજી, મુબારક શાહ ખલજી. તુગલક વંશ, જે દિલ્હી સલ્તનતમાં સૌથી વધુ શાસન કરે છે, તો ગિયાસુદ્દીન તુગલુક, મોહમ્મદ બિન તુગલુક, ફિરોઝ શાહ તુગલુક. છેલ્લો રાજા હતો નાસરુદ્દીન ખુસરો તુગલુક. ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સત્તા સ્થપાય છે. મુઝફ્ફરીદ વંશની સ્થાપના થાય છે પાટણ ખાતે. મુઝફ્ફરીદ વંશનો પ્રથમ રાજા હતો મુઝફ્ફર શાહ, તાતાર ખાં, અહમદ શાહ પ્રથમ, કુતુબુદ્દીન અહમદ શાહ બીજો, એના પછી મોહમ્મદ બેગડો, બહાદુર શાહ અને અંતિમ રાજા છે મુઝફ્ફર શાહ ત્રીજો. મુઘલ સત્તા, જે જનરલી બધાનો એક પ્રિય વંશ છે. જનરલી વધુ લોકો મુઘલોને વાંચે છે. ભારતમાં સૌથી વધુ શાસન મુઘલો કરે છે. 1526 થી શાસનની શરૂઆત કરી છે બાબર. 1857 સુધી બહાદુર શાહ ઝફર છે એ રંગૂન જેલમાં મૃત્યુ પામે છે. એ પૈકીના રાજાઓમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. સાથે સાથે આપણે એક બીજો વંશ ભણશું, એ છે સૂર વંશ, જેમાં આવે છે શેરશાહ સુરી અને સિકંદર સુરી. ભારતમાં યુરોપીય પ્રજા તો પોર્ટુગીઝ 1498માં વાસ્કો દી ગામા, એના પછી એલ્વારેઝ કેબ્રેલ, એના પછી ફ્રાન્સિસ્કો ડી અલ્મેડો, આલ્ફાન્સો આલ્બુકર્ક, નિન્નો દી કુન્નો. ભારતમાં અંગ્રેજ પ્રજા તો 1608માં કેપ્ટન હોકિન્સ આવે છે સુરત પાસે. 1613માં હોકિન્સના પ્રયાસના કારણે અંગ્રેજો પ્રથમ કોઠી સુરતમાં સ્થાપે છે. 1615માં સર ટોમસ રો છે એ જહાંગીર પાસે વેપારની રજા માંગે છે. દગાથી ભારતની અંદર શાસન શરૂ કરે છે. 1757 પ્લાસીનું યુદ્ધ થાય છે. 1764 બક્સરનું યુદ્ધ થાય છે અને 1764માં બંગાળનો પ્રથમ ગવર્નર બને છે રોબર્ટ ક્લાઇવ. ત્યારબાદ વોરન હેસ્ટિંગ, જે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ બને છે. એના પછી લોર્ડ કોર્નવોલિસ, એના પછી આર્થર વેલેસ્લી, એના પછી વિલિયમ બેન્ટિક, જે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બને છે. કેનિંગ છે, કર્ઝન છે, લોર્ડ હેસ્ટિંગ છે. આટલા બધા ગવર્નર
1857 નો વિપ્લવ થાય છે તો 1858 ની અંદર રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો વચાય છે. લોર્ડ કર્ઝન છે એ ભારતનો લોર્ડ કેનિંગ છે એ ભારતનો બને છે પ્રથમ વાઇસરોય. ભારતનો અંતિમ વાઇસરોય છે લોર્ડ માઉન્ટબેટન. 1857 નો વિપ્લવ થાય છે જેમાં ભાગ લે છે બહાદુર શાહ, તાત્યા ટોપે, નાના સાહેબ પેશવા, કુંવરસિંહ, અમરસિંહ, ગુરુમાણેક, જોધા માણેક, બેગમ હઝરત મહલ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. એ વિશે આપણે જોશું. ધાર્મિક સુધારણા છે તો ધાર્મિક સુધારણાની માહિતી લેશું. તો સૌથી પહેલા છે બ્રહ્મો સમાજ, રાજા રામમોહન રાય શરૂ કરે છે. આર્ય સમાજ છે દયાનંદ સરસ્વતી શરૂ કરે છે. રામકૃષ્ણ મિશન છે સ્વામી વિવેકાનંદ દ્વારા શરૂ થાય છે. થિયોસોફિકલ સોસાયટી છે મેડમ બ્લેવેટ્સ્કી અને કર્નલ આલ્કોટ શરૂ કરે છે. આર્ય સમાજ છે આત્મારામ પાંડુરંગ શરૂ કરે છે. સત્યશોધક સમાજ જ્યોતિબા ફૂલે. ત્યારબાદ ગાંધીજી, તો કોઈ પરીક્ષા નથી જેમાં ગાંધીજીનો પ્રશ્ન ન હોય. બહુ એવી રેર એક્ઝામ હશે કે જેમાં ગાંધીજી નહીં હોય. જેના આપણને કોઈક ને કોઈક જગ્યાએ આંદોલનો પૂછાતા હોય છે, ખાસ કરીને તમને એના સમય પૂછાતા હોય છે. તો 1917 ગોધરા પરિષદ, 1917 ચંપારણ સત્યાગ્રહ, ત્યારબાદ ગાંધીજીનો બીજો સત્યાગ્રહ ભારતમાં મિલ મજૂર આંદોલન 1918, 1918 ખેડા સત્યાગ્રહ, 1919 થી 1922 અસહકારની લડત છે. 1930 પ્રથમ ગોળમેજી પરિષદ, 1931 બીજી ગોળમેજી પરિષદ અને 1932 ત્રીજી ગોળમેજી પરિષદ. ઇન બિટવીન દાંડી યાત્રા થાય છે 1930માં, જેની પૈકી 1930માં ધરાસણા સત્યાગ્રહ થાય છે, બોરસદ સત્યાગ્રહ થાય છે, બારડોલી સત્યાગ્રહ થાય છે, જે વલ્લભભાઈના સત્યાગ્રહો કહી શકાય. 1942 હિંદ છોડો આંદોલન થાય છે. 1947 ભારત આઝાદ થાય છે. ભારત આઝાદ અને તમે આઝાદ હિસ્ટ્રીમાંથી. આટલો છે એ આપણો સિલેબસ છે છોકરાઓ. ક્લિયર છે? આટલા સિલેબસ ઉપર આપણે ફોકસ કરશું. જે આઈએમપી મુદ્દાઓ છે મેં આવરી બધા લીધા છે અને આઈ હોપ આપણે આજે ડે 1 થી જે ઉત્સાહથી શરૂ કરીએ છીએ, એક પ્રકારની ક્રાંતિથી શરૂ કરીએ છીએ, ભવિષ્યમાં આપણી જે આવનારી પરીક્ષાઓ છે એમાં આપણે કોઈને કોઈ રીતે સફળ થઈએ. હવે આમાં વધુ વિદ્યાર્થીઓ હશે એ મેથ્સ સાયન્સ વાળા હશે કે પછી કોમર્સ વાળા હશે. ભાષા વાળા વિદ્યાર્થીઓ તો હશે જ તે. એટલે થોડા અઘરા મુદ્દાઓ ન શીખતા પહેલા આપણે આજે ગુજરાતથી શરૂ કરીએ. જે ગુજરાત અહીંયાથી શરૂ થશે, ચાવડા વંશથી. ચાવડા આજે જોઈએ ચાવડા વંશમાં શું શું થાય છે. હિસ્ટ્રી આમ જોવો તો તમે મને સાંભળો એટલે તમને એવું લાગ્યું હશે કે આમાં ઘણા બધા નામ આવે છે, પણ જે મેટર હું બોલું એનો કોન્સેપ્ટ છે કે તમે પછી એને સ્ટોરી ગણો, જે હું સમજાવવા પ્રયત્ન કરું એ સ્ટોરી જો તમને યાદ રહી જતી હોય, કારણ કે આપણે એવી જ રીતે કામ કરીશું કે તમને એક ચિત્ર ઊભું થાય, થોડું ઇમેજિન થાય, વધુ ગોખવા ન કરવા કરતા આપણે વધુ સમજવા પ્રયત્ન કરીએ. શિક્ષકો છો એટલે જાજુ ન સમજાવવું પડે, પણ સ્ટોરી બેઝ થી આપણે કામ કરવા પ્રયત્ન કરશું, જેમાં તમને એવું ક્યાંય પણ નહીં લાગે કે આ છે એ આપણે ગોખવું પડશે. એટલે આજે આપણે ગુજરાતના ઇતિહાસથી શરૂ કરીએ. બાકીના જે થોડા મુદ્દાઓ છે જ્યારે હું તમને હિસ્ટ્રીના ટ્રેક ઉપર લઈ લઈશ ત્યારે આપણે આ બધા મુદ્દાઓ છે એ આવરી લેશું. પણ આજે આપણે ગુજરાતના ઇતિહાસથી, એટલે that will be easy for a newcomers. એટલે આજે આપણે ચાવડા વંશ જોશું. તમારે આ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. આટલો આપણે સિલેબસ છે એ ભવિષ્યમાં કરશું. તો શરૂ થાય છે ચાવડા વંશથી. પેલો પ્રશ્ન એ છે કે
ચાવડા વંશ જે છે એની માહિતી ક્યાંથી મળે છે? તો ચાવડા વંશની માહિતી મળે છે મેરુતંગ, રાઇટર છે મેરુતંગ, એને રચિત પ્રબંધ ચિંતામણી ગ્રંથ. જેમાંથી ચાવડા વંશની માહિતી મળે છે. એ સિવાય અમુક મંદિરોના આધારે પણ ચાવડા વંશની માહિતી મળે છે. અમુક શિલાલેખોના આધારે પણ ચાવડા વંશની માહિતી મળે. ચાવડા વંશમાં શરૂ થશે પંચાસર, જે હાલ રાધનપુર પાસે આવે છે ગામ પંચાસર. પંચાસરમાં એક રાજા હતો જેનું નામ હતું જયશિખરી. જે પંચાસરનો નાનો એવો રાજા હતો. એમની પાસે એવી કોઈ સેના પણ નહોતી, જે અહીં શાસન કરતો હોય છે. પંચાસરની છે ને કિલ્લેબંધી પ્રચલિત હતી. કિલ્લેબંધી લગભગ લોકો સમજી શકતા હશે કે જે નગર હતું, પેલાના સમયે છોકરાઓ એવું હતું કે નગર હોય અને નગરની ફરતે મોટી દિવાલ હોય, જેને આપણે કિલ્લેબંધી કહી શકાય. નગરની બહાર જવા માટે એક જ દરવાજો હોય અને સામાન્ય રીતે દરવાજા પર સૈનિકો ઉભા રહેતા, એટલે અંદર બહાર કોઈ જઈ શકતું નહીં. જો કોઈ દરવાજો બંધ થઈ જાય તો અંદર બહાર કોઈ જઈ શકે નહીં. ટૂંકમાં રાજા પોતાનું રક્ષણ ન કરતો, પણ રાજા છે એ અન્ય પ્રજાનું તો પણ રક્ષણ કરતો. અને નગર ફરતે સામાન્ય રીતે મોટી દિવાલ હતી, જે કિલ્લેબંધી કહેવાતી. તો પંચાસરની કિલ્લેબંધી છે ને ખૂબ પ્રચલિત કિલ્લેબંધી હતી, બહુ પ્રખ્યાત કિલ્લેબંધી હતી એ સમયે, જે તે સમયે. હવે જયશિખરી આ સમયે લગ્ન કરે છે રૂપ સુંદરી સાથે. એ સમયે એક રિવાજ હતો, હાલે ઘણી બધી જ્ઞાતિઓમાં છે એ પ્રકારનો રિવાજ, કે જ્યારે લગ્ન જાન વળાવે ત્યારે ભાઈ છે એ બેનને મૂકવા જતો જે તે ગામ સુધી. તો રૂપસુંદરી એમના ભાઈ સુરપાળ છે એમને છોડવા આવે છે પંચાસર. એની પાછળ એક મેટર હતી કે પેલાના સમયે સામાન્ય રીતે જાન છે એ લૂંટાતી, લૂંટારો લૂંટી લેતા. એટલે રક્ષણ ખાતર ભાઈ છે એ બેનને છેક તેના સાસરા સુધી મૂકવા જતો. રૂપસુંદરીના લગ્ન થયા, સાથે આવ્યો સુરપાળ. જયશિખરી સુરપાળથી ખૂબ પ્રભાવિત હતો, એટલે સુરપાળને પંચાસર રોકી રાખે છે અને સુરપાળ બને છે પંચાસરનો સેનાપતિ. સમય વીતતો જાય છે. મેં તમને કીધું કે કિલ્લેબંધી છે એ પંચાસરની પ્રચલિત હતી. પંચાસરમાં એક કવિ હતા જેનું નામ હતું શંકર બારોટ. બારોટી જ્ઞાતિ છે, એક સમયે રાજકવિઓ હતા. દાખલા તરીકે એક તમે નામ સાંભળ્યું હશે, ચંદ બરદાઈ. ચંદ બારોટ આ રાજકવિ હતા પૃથ્વીરાજ ચૌહાણના. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો, પૃથ્વીરાજ ચૌહાણ કેટલામો? તો પૃથ્વીરાજ ચૌહાણ છે ત્રીજા. જે આપણે અવારનવાર પૃથ્વીરાજ વિશે સાંભળ્યું છે એ પૃથ્વીરાજ ચૌહાણના રાજકવિ હતા ચંદ બરદાઈ, જે રાજસ્થાનમાં બરદાઈ કહેવાય છે, પણ આપણે ગુજરાતમાં એ લોકો બારોટ તરીકે પ્રચલિત છે. એક સમયે કવિઓ હતા, રાજકવિઓ હતા. તો પંચાસરના રાજકવિ હતા એ શંકર બારોટ હતા. હવે શંકર બારોટ છે, કવિઓનું સામાન્ય રીતે કામ હતું કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા કવિઓને કોઈ પણ જગ્યાએ રાજ્યની અંદર પરમિશન હતી. સામાન્ય રીતે કોઈ રાજાના દરબારમાં તમે જાઓ તો પેલા પરમિશન લેવી પડતી, રજા લેવી પડતી. પણ કવિઓ છે એનું આખું એક અલગ સ્થાન હતું, એટલે કવિઓને રજા લેવી જરૂરી ન હતી. તો શંકર બારોટ ગયા માળવા.
માળવા હાલ મધ્યપ્રદેશનો ભાગ છે. તો માળવા જાય છે. માળવા રાજા છે નાગરાજ, જે ભુવડ રાજા તરીકે ઓળખાતો. તો ભુવડના દરબારમાં ગયા શંકર બારોટ. એ શંકર બારોટે પંચાસરની પ્રશસ્તિ કરી. પંચાસર નગરના વખાણ કર્યા શંકર બારોટે કાવ્યાત્મક રીતે. તો પછી અહીંયા માળવાનો જે રાજા હતો ભુવડ રાજા, એને એમ થયું કે તો આપણે પંચાસર જીતવું પડશે. એ પંચાસર જીતવાની લાલચમાં ભુવડ રાજા છે એ પોતાની સેના મોકલે છે, અને સેનામાં આવે છે સરદાર મિહિર. જે સ્ટોરી બોલું છું, જે મેટર બોલું છું, એમાં ખાસ ધ્યાન આપજો, કારણ કે તમારા માટે ખૂબ સરળ થઈ જશે. તો સરદાર મિહિર છે એ સેના લઈને આવે છે, જે વાસ્તવિકતામાં ભુવડનો સેનાપતિ છે. એ સરદાર મિહિર છે પંચાસર કબજે કરી લે છે. પંચાસર પર કબજો કરે છે સરદાર મિહિર. અહીંયાથી જય શિખરીની સેના નીકળે છે, જેનો સેનાપતિ છે સુરપાળ. તો સુરપાળ અને સરદાર મિહિર વચ્ચે યુદ્ધ થાય છે. યુદ્ધ દરમિયાન હારી જાય છે સરદાર મિહિર. હવે ઘટના કેવી થતી હતી, જ્યારે કોઈ રાજા યુદ્ધ હારી જતો તો એની પણ જાહેરાત થતી, જેથી કરી અને કોઈ શક્તિશાળી રાજા હોય તો એને ખ્યાલ આવે કે ભાઈ આ રાજા હારી ગયો છે, તો સંભવત એની પાસે સેના નાની હોવી જોઈએ, અથવા એની સેના યુદ્ધ કરવા માટે કાબેલ નથી. તો અન્ય કોઈ રાજા છે હારેલા રાજા ઉપર યુદ્ધ કરી નાખતો, તો રાજાનું શાસન છે એ જોખમમાં મુકાઈ જતું. એટલે રાજાને હંમેશા હારનો ડર રહેતો, કારણ કે સામે કોઈ બીજી સેના પાછી ચડાઈ કરે એ રોકવા માટે એને સતત જીતવું જરૂરી હતું. તો સરદાર મિહિર હારી ગયો, માળવા સેના પાછી ફેરી. તો ભુવડ રાજા છે હવે ગુસ્સે થાય છે, અને આ વખતે ભુવડ રાજા છે ખુદ સેના લઈને નીકળે છે. ભુવડ રાજા પંચાસર ઘેરે છે. ભુવડ પાસે મોટી સેના હોય છે. અહીંયા બેઠેલો રાજા જય શિખરી એ સેના જોઈને ડરી જાય છે, કારણ કે જય શિખરી પાસે એવડી સેના નહોતી કે ભુવડ રાજાનો સામનો કરી શકે. હવે આગળ બીજી એક ઘટના એવી છે કે રૂપસુંદરી છે આ સમયે પોતે ગર્ભવતી હતા, પ્રેગ્નેન્ટ હતા. બહાર સેના ઊભી છે. સમય વીતતો જાય છે. એવું કહેવાય છે કે 51 દિવસ પૂરા થઈ ગયા. પંચાસરની કિલ્લેબંધીના 51 દિવસ થયા, છતાં પણ હજી પંચાસરના દરવાજા બંધ છે. સામે બીજી દુશ્મન સેના છે એ રાહ જોવે છે. અહીંયા એવી આકસ્મિક એવી ટૂંકમાં ઘટના થાય છે કે રૂપસુંદરી છે એ પ્રેગ્નેન્ટ છે, એમને પણ બચાવવા જરૂરી છે. પંચાસરમાંથી કોઈ અંદર બહાર જઈ શકતું નથી. રાજા સામાન્ય રીતે અનાજના મોટા કોઠાર રાખતો. આખા જે નગર હતું અથવા આખું જે ગામ હોય કે વોટેવર હોય, તો એમને એ કોઠારમાંથી અનાજ પૂરું પાડતો. કોઠારનો અનાજનો સંગ્રહ કરવા પાછળ આ પણ એક કારણ હતું કે જ્યારે રાજા કોઈ આવી યુદ્ધ જેવી બાબતો થઈ જાય તો રાજા છે એ પ્રજાને બહાર નીકળવા દેતો નહીં. ટૂંકમાં એક પ્રકારનું લોકડાઉન જેવું થઈ જતું. તો રાજા છે એ કોઈને બહાર નીકળવા દેતો નહીં, કારણ કે કિલ્લેબંધી છે. મેં તમને કિલ્લેબંધી સમજાવી કે અંદર બહાર કોઈ જઈ શકે નહીં. હવે અનાજના કોઠાર પણ પૂર્ણ થઈ ગયા, અને રૂપસુંદરી છે એ પાછા ગર્ભવતી હતા. તો જયશિખરી રાજા છે એ એક પ્લાન કરે છે. જયશિખરી, રૂપસુંદરી અને સુરપાળ આ બંને ભાઈ બહેનને જંગલના રસ્તે મોકલી દે છે. હવે દરવાજા ખોલવા જરૂરી થઈ ગયા હોય છે, એટલે આ બંને ભાગી જાય છે, રૂપસુંદરી અને સુરપાળ. જયશિખરી અહીં યુદ્ધ કરવા માટે દરવાજા ખોલે છે, કેસરિયા કરે છે. જયશિખરી અને ભુવડ રાજા વચ્ચે યુદ્ધ થાય છે, અને યુદ્ધ દરમિયાન શહીદ થઈ જાય છે જયશિખરી.
એક સમયના રાજમાતા ગણાતા રૂપસુંદરી છે, એમની પાસેથી શાસન છે એ છીનવાઈ લે છે અને રાજા થઈ જાય છે ઘુવડ રાજા. આ લોકો જંગલમાં વયા ગયા હોય છે, રૂપસુંદરી અને સુરપાળ. પ્રબંધ ચિંતામણી ગ્રંથ મુજબ રૂપસુંદરી એમને ત્યાં સંતાન જન્મે છે વનમાં, આથી એનું નામ વનરાજ આપવામાં આવે છે. ભીલ લોકો છે એ રૂપસુંદરીને રાખ્યા હોય છે એવું પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં ઉલ્લેખ છે. આ ગ્રંથ મુજબ વનરાજ ચાવડા છે ધીમે ધીમે મોટા થતા જાય છે. રૂપસુંદરી એમની માતા જે એમને રાજ્ય સંચાલન શીખવે છે. કોણ શું શું શીખવે છે એ છોકરાઓ એ બાબત ઉપર ખાસ ફોકસ કરજો, કારણ કે એવા ક્વેશ્ચન જાજા પૂછાણા છે, તલાટીમાં પૂછાણા છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે તમને ક્લાસ 3 ની લેવલની એક્ઝામમાં આ પ્રકારના ક્વેશ્ચન જે પૂછાઈ શકે છે. એટલે કોણ વનરાજ ચાવડાને કયું જ્ઞાન આપે છે એ ખાસ જોવું જરૂરી છે. તો વનરાજ ચાવડા છે રૂપસુંદરી પાસેથી રાજ્ય સંચાલન શીખે છે. નેક્સ્ટ, એમના મામા જે સુરપાળ છે એમની પાસેથી વનરાજ ચાવડા છે શસ્ત્રની તાલીમ મેળવે છે. ગયા રવિવારે એક STI ની એક્ઝામ હતી, એમાં એક વનરાજ ચાવડાનો ક્વેશ્ચન હતો, આગળ તમને સમજાવું. પણ મામા સુરપાળ છે એમને શસ્ત્રની તાલીમ આપે છે. અંતે એમને એક મિત્ર ભેળો થાય છે, એનું નામ છે અણહિલ ભરવાડ. આ ક્વેશ્ચન તલાટીમાં હતો. અણહિલ કઈ જ્ઞાતિનો હતો? તો ભરવાડ જ્ઞાતિનો હતો. આ ટીક કરવાનું હતું. તો એમને મળે છે અણહિલ ભરવાડ, જે એમને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યાએ કામ લાગે છે. બીજો એક મિત્ર મળે છે ચાપો વણિક, જેની પાસેથી વનરાજ ચાવડા છે એ બાણ વિદ્યા શીખે છે. અને ચાપો વણિક છે, ચાપો બાણાવળી તરીકે પ્રચલિત હોય છે. ટૂંકમાં વનરાજ ચાવડા છે જંગલોમાં અણહિલ ભરવાડ, ચાપો વણિક અને સુરપાળની મદદથી ધીમે ધીમે ભીલ સેના બનાવે છે, કારણ કે એનો એક્યા બીજી રીતે ટાર્ગેટ છે એ છે પંચાસર જીતવું, જે એમના પિતાએ ગુમાવેલું હોય છે એ પંચાસર જીતવું. અંતે એવું કહેવાય છે પ્રબંધ ચિંતામણી ગ્રંથ મુજબ કે ઈસવીસન 746માં વનરાજ ચાવડા છે પંચાસર ઉપર કબજો મેળવે છે. હવે આ ક્વેશ્ચન STIમાં હતો. પંચાસર ઉપર કબજો મેળવે છે વનરાજ ચાવડા 746 ની અંદર, અને એમના મિત્ર અણહિલ ભરવાડ એમણે એક શરત મૂકી હોય છે કે હું તમને રાજધાનીની જગ્યા બતાવું, પણ રાજધાનીનું નામ છે મારા ઉપરથી પડવું જોઈએ. આથી અણહિલ ભરવાડના કહેવાથી વનરાજ ચાવડાએ લખારામ નામના સ્થળે, જે ગામ હાલ અન્નાવાડા ગામ બોલાય છે, જે પાટણથી 6 કિલોમીટર દૂરનું ગામ છે, અન્નાવાડા ગામે પોતાના મિત્ર અણહિલના નામ પરથી રાજધાનીનું નામ આપ્યું અણહિલવાડ પાટણ. ક્લિયર છે છોકરાઓ? સેકન્ડ થિંગ, બીજો મિત્ર હતો ચાપો વણિક. વનરાજ ચાવડાએ ચાપા વણિક પાસેથી બાણ વિદ્યા શીખી હતી. રાજ્ય મેળવવામાં ચાપાનો પણ હાથ હતો. આથી એના યાદમાં એને ચાંપાનેર શહેર વસાવ્યું. બીજી વાત, ચાંપાને બનાવ્યો પોતાનો પ્રથમ મંત્રી, જે ચાપો જાંબ તરીકે પ્રચલિત થયો. વનરાજ ચાવડાના ગુરુ હતા શીલગુણ સુરી. એમની યાદમાં વનરાજ ચાવડાએ પંચાસરમાં પાર્શ્વનાથનું મંદિર બનાવ્યું. આ આધારે કહી શકાય કે વનરાજ ચાવડાનો રાજધર્મ હતો એ હતો જૈન ધર્મ. આ રાજા કઈ ધર્મી હતો? તો આ રાજા હતો જૈન ધર્મી.
તો આવી કંઈક ઘટના બને છે. આમાંથી એક આપણે એ પણ શીખીએ કે વ્યક્તિ પાસે કંઈ હોતું નથી અને વ્યક્તિ જો પોઝિટિવ રહે તો ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે એવું એને લાગતું હોય, પણ વ્યક્તિને પોતાની જાત ઉપર ખાસ વિશ્વાસ હોવો જરૂરી છે. તો આવી રીતે વનરાજ ચાવડા છે એ 746માં શાસક બને છે અને 780 સુધી કામ કરે છે. વનરાજ ચાવડા માળવામાં કોને હરાવે છે એનો ઉલ્લેખ દુનિયાના કોઈ સાહિત્યમાં નથી, કોઈ શિલાલેખમાં નથી, કોઈ અભિલેખમાં નથી, કોઈ પણ જગ્યાએ કોઈ આ રાજાને હરાવે છે એનો ઉલ્લેખ નથી. પણ એ જરૂર ઉલ્લેખ છે કે વનરાજ ચાવડા છે એ ઈસવીસન 746માં પંચાસરનો એટલે કે અણહિલવાડ પાટણનો રાજા બને છે. ક્લિયર છે છોકરાઓ? આમાં કોઈને ક્વેશ્ચન હોય તો આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે એ ક્વેશ્ચનના આપણે ચર્ચા કરશું, પણ હાલ તો આપણે અહીંયા જ આ સીમિત રાખવું પડશે, કારણ કે 3 મીટિંગ છે. 3 મીટિંગમાંથી કોઈને કોમેન્ટમાં કે વોઇસ તમારા ક્વેશ્ચનમાં નહીં આઈડિયા આવે. ક્લિયર છે? હા બોલો બોલો. આ બધું જ આપણે કરશું બેન. એક એક વિદ્યાપીઠ છે કોણે બનાવી છે, વિદ્યાપીઠોનો નાશ કોણે કર્યો છે. તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ નાલંદા વિદ્યાપીઠ છે તો નાલંદા વિદ્યાપીઠ વિશે આપણે થોડું એવું સમજીએ, જે અવારનવાર તમને ટેટટાટમાં આવા પ્રશ્નો પૂછાણા છે. તો નાલંદા વિદ્યાપીઠ છે એકચ્યુઅલ ક્યાં આવે છે? તો બિહારમાં આવે છે, ઉત્તર બિહારમાં આવે છે, ભાગલપુર જિલ્લામાં આવે છે. કયા વંશોના સમયે બની નાલંદા વિદ્યાપીઠ? તો કુમાર ગુપ્ત એને નાલંદા વિદ્યાપીઠ બનાવી. ત્યારબાદ નાલંદા વિદ્યાપીઠને પ્રચલિત કોણે કરી? તો હર્ષવર્ધને કરી. પ્રચલિત શા માટે? કારણ કે જે તે સમયે હર્ષવર્ધન જ્યારે રાજા હતો ત્યારે એમાં 10,000 વિદ્યાર્થીઓ હતા. બીજી વાત, જેમાં 100 જેટલા શિક્ષકો હતા અને 100 જેટલા વિષયો છે એ ભણાવવામાં આવતા હતા. નાલંદા વિદ્યાપીઠના જે રસાયણ શાસ્ત્રી હતા એનું નામ નાગાર્જુન હતું. નાલંદા વિદ્યાપીઠમાં 3 મહાન કક્ષો હતા, રત્નદધિ, રત્નરંજન અને રત્નસાગર. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા એ શીલભદ્ર હતા. ઉપાચાર્ય હતા એ યુએન સાંગ હતા. નાલંદા વિદ્યાપીઠમાં એક મહાન પુસ્તકાલય હતું જેનું નામ ધર્મગંજ હતું. એ ક્વેશ્ચન એજ સ્ટાર્ટમાં હતો. નાલંદા વિદ્યાપીઠની બીજી બાબત કરીએ તો નાલંદા વિદ્યાપીઠ 1206માં બખ્તિયાર ખલજી નામનો મોહમ્મદ ગજનવીનો સૂબો છે એ હિન્દુ સ્થાપત્ય માની અને નાલંદા વિદ્યાપીઠનો નાશ કરે છે 1206માં. તમે બિલીવ નહીં કરો, નાલંદા વિદ્યાપીઠમાં પુસ્તકો એટલા હતા કે પુસ્તકો સળગતા અંદાજિત 1 મહિનો લાગ્યો હતો. એટલે આવું જે મહાન વિદ્યાપીઠ હતું એ નાલંદા વિદ્યાપીઠ હતું. એ સિવાય ઘણા બધા વિદ્યાપીઠો છે. તો વલ્લભી વિદ્યાપીઠ છે, વિક્રમશિલા વિદ્યાપીઠ છે, પણ ઉત્તર બિહારનું વિદ્યાપીઠ છે. તો વિક્રમશિલા વિદ્યાપીઠ છે એ ધર્મપાલ નામના રાજાએ બનાવ્યું હતું. કાશી વિદ્યાપીઠ છે. એ સિવાય સૌથી પ્રાચીન વિદ્યાપીઠ છે તક્ષશિલા વિદ્યાપીઠ છે, જે રામ, લક્ષ્મણ અને ભરત, એમાં ભરત રાજાએ પોતાના પુત્રના નામ તક્ષના નામ ઉપરથી તક્ષશિલા વિદ્યાપીઠ બનાવ્યું, જે પાકિસ્તાન પેશાવરમાં આવે. ઇન શોર્ટ, જે વિદ્યાપીઠો છે એની આપણે માહિતી લેશું. અહીંયા વલ્લભી વિદ્યાપીઠ પણ ગુજરાતમાં હતું. જે વિદ્યાપીઠો છે એની માહિતી લેશું, હું તમને લખાવીશ. એ વિદ્યાપીઠો વિશે જે આઈએમપી છે એને આપણે ઉપર વધારે ફોકસ કરશું. ક્લિયર છે બેન? જી. ટૂંકમાં એજ્યુકેશન ને રિલેટેડ જે હોય એ આપણે ભણવા વધારે ફોકસ કરશું. હાજી. હાજી, આપણે લખાવશું બેટા. જે કરાવશું એ લખાવશો ને ખાસ જે બોલશું એ પેલા કરશું. બરોબર?
હા, જે કરાવશું એનું આપણે મટીરિયલ છે. જીતેન સરે તમને કાલે પણ વાત કરી હશે કે તમને અહીંયા હાર્ડ કોપીમાંથી તમે બહારગામ રહેતા હશો તો તમને કુરિયર મારફત, અધરવાઇઝ તમે રાજકોટમાં હોય તો તમને અહીંયા ટીટીસી એકેડમીથી તમને મળી જશે. એ હાર્ડ કોપીમાં જ મળશે, ખાસ નોંધ લેજો. કારણ કે ઘણી જગ્યાએ એવું કહેતા હોય મટીરિયલ આપશું પણ એ સોફ્ટ કોપીમાં આપતા હોય, પણ આપણે હાર્ડ કોપીમાં જ આપશું. જે અનુભવી ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલું છે મટીરિયલ, જે તે અનુભવી ફેકલ્ટી દ્વારા જે પોતાના વિષયમાં નિષ્ણાંત હોય, ખરાઈ કરેલી છે, ખાસ પ્રૂફ રીડિંગ કરેલા છે, એમાં સમય આપણે આપેલો છે. ખાસ કરીને ટેસ્ટમાં પણ એટલો સમય આપેલો છે. એટલે ઓનલાઈન આપણી જે ટેસ્ટ છે, જીતેન સર એમ તમને બધી વાતો કરશે. પણ હું મારા વિષય ઉપર તમને જાઉં તો જે આપણે કરવા પ્રયત્ન કરીએ છીએ કન્સેપ્ટ બેઝ રીતે, અને ખાસ તો લાઈવ આપણે કરીએ છીએ. એટલે જે તમે અત્યારે મને પ્રશ્નો પૂછો છો એનો તમે ખુલ્લા દિલથી પ્રશ્નો પૂછો. આપણે ફીસ એટલા માટે જ ભરીએ છીએ કે તમે ખુલ્લા દિલથી પ્રશ્ન પૂછો. જેને મજા આવે એવો પ્રશ્ન પૂછવો જરૂરી છે. ખાસ એક નોંધ લેજો, જેને મજા આવે એવો, બરોબર, જેને જ્યાંથી મજા આવે એવો પ્રશ્ન પૂછવો જરૂરી છે. કોઈ તમારા પ્રશ્નને આ તમને ન પૂછાય કે આ તમારા સિલેબસ બહાર છે એવું ક્યારેય કોઈ જવાબ નહીં આપે, એક પણ ફેકલ્ટી. એટલે ખાસ જો એ ટીટીસી ની અલગ તાસીર છે બીજા ક્લાસીસ. આજે તમે આ ડે લખી લ્યો, આજનો ડે લખી લ્યો, અને જ્યારે આપણે સિલેબસ પૂરો થાય એ ડે લખી લ્યો. ઇન બિટવીન જે તમે મળશો અને તમે મને યાદ કરશો કે સર મને હિસ્ટ્રીમાં લગભગ ખબર નહોતી પડતી અને મારો આ પ્રશ્ન હતો કે મને નામ આવડતા નહોતા, એ તમે લાસ્ટ ડે વિચારજો એટલે તમે ટીટીસી ને આશીર્વાદ આપશો. બરોબર જી, ઠીક. એ તમે બધી જવાબદારી મને મૂકી દો. અને યાદ નથી રહેતું તો ભારતમાં વિવેકાનંદ સિવાય બધાનો આ પ્રશ્ન છે કે જે હું વાંચું છું એ મને યાદ રહેતું નથી. એટલે એ બધી ચિંતાઓ અમારી છે. તમને યાદ રખાવવું પેલી જવાબદારી તો શિક્ષકની થાય ને તમે તો શિક્ષક વર્ગ છો, એટલે યાદ કેમ રખાવવું એ જવાબદારી અમારી થતી હોય છે. ખાસ જે બોલીએ છીએ એ કરીએ છીએ, પેલા કરીએ છીએ. એટલે એ તો કોઈ તમારી ચિંતા નથી. જે લોકો મેથ્સ સાયન્સ વાળા છે એ પણ આજનો દિવસ યાદ રાખે કે ભાઈ આટલું છે, કેમ પછી ચિંતા મને કરવા દો. તમારી બધી ચિંતાઓ છે એ અમારી છે એજ્યુકેશન. અહીંયા સુધી રાખીએ છીએ, આપણે નેક્સ્ટ ટાઈમ મળશું.